સુરત શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા યુપીના પ્રયાગરાજમાં સંતો પર થયેલા અપમાન અને હુમલાના આક્ષેપ સાથે વિરોધ કરીને ધરણા પ્રદર્શન. પ્રયાગરાજમાં ભાજપ સરકાર દ્વારા પૂજનીય જગદગુરુ શંકરાચાર્ય મહારાજ અને સંતો પર કરવામાં આવેલા હુમલાના વિરોધમાં સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા. આમ આદમી પાર્ટીએ આ ઘટનાને વિશ્વના તમામ હિન્દુઓની આસ્થા પર થયેલો હુમલો ગણાવ્યો. આમ આદમી પાર્ટીએ આ ઘટનાનો સખત શબ્દોમાં વિરોધ કરતા સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જ્યાં સુધી ભાજપના નેતાઓ જગદગુરુ શંકરાચાર્ય મહારાજ અને સંતો પાસે જાહેરમાં માફી નહીં માંગે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રાખવામાં આવશે. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી. સુરત શહેરના પાંડેસરા વિસ્તારના પત્રકાર કોલોની પાસે આમ આદમી પાર્ટી દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાના દિવસે શંકરાચાર્ય મહારાજ સહિત અનેક સંતોને સ્નાન કરવા રોકવાના મામલે આ વિરોધ કરવામાં આવ્યો. ભાજપના ઇશારે સંતો અને મહંતોને અર્ધકુંભમાં સ્નાન કરવા ન દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીએ કર્યો. આજ સંતો અને મહંતોને કારણે ભાજપ આજે વિશ્વગુરુ બન્યા છે અને તેમને રોકવામાં આવ્યા હતા, જે ગંભીર બાબત છે, જેને લઈને વિરોધ કર્યો. આપ પાર્ટીના નેતા ધર્મેશ ભંડારીએ કહ્યું કે શંકરાચાર્યની અટકાયત સનાતન ધર્મનું અપમાન, ગોરક્ષા માટે અવાજ ઉઠાવનાર સંતોને દબાવી રહી છે ભાજપ સરકાર, સત્તાનો દુરુપયોગ કરી રહી છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. હિન્દુ ધર્મ, ભારતીય સંસ્કૃતિના પરમ આદરણીય સંત જ્યોતિષપીઠના શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદ મહારાજ જે રીતે ભાજપ સરકારને વારંવાર અપીલ કરતા આવ્યા છે કે ગૌવંશ હત્યા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે, એવો કાયદો બનાવવામાં આવે અને ગૌમાંસ વેચાતું બંધ થાય એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે, આવી વારંવાર અપીલ સરકારને કરી, એના માટેના કાર્યક્રમો કર્યા. એટલા માટે થઈ ભારતીય જનતા પાર્ટીએ અવિમુક્તેશ્વરાનંદ મહારાજ શ્રીનું વારંવાર અપમાન કર્યું. થોડાક દિવસ પહેલાં એમની ધરપકડ, અટકાયત કરવામાં આવી. એમનું અપમાન એ હિન્દુ ધર્મનું, હિન્દુ સમાજનું અપમાન છે. એટલા માટે થઈ આજે ભારતીય જનતા પાર્ટીના આ દુઃસાહસની સામે આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા ભારતીય જનતા પાર્ટી અવિમુક્તેશ્વરાનંદ મહારાજની માફી માંગે, સમગ્ર હિન્દુ સમાજની માફી માંગે, એ માંગ સાથે પાંડેસરા ખાતે પત્રકાર કોલોની સર્કલ 4 રસ્તા પર લોકજાગૃતિનું કાર્યક્રમ કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટીથી આ સહન ન થતાં ભાજપે પોતાની સત્તાનો દુરુપયોગ કરી પોલીસને આગળ કરી અમારા કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી અને એમને કોઈક અજ્ઞાત સ્થળે હાલમાં લઈ જવામાં આવી રહ્યા છે. અમારી માંગ છે કે શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદ મહારાજની માફી જ્યાં સુધી ભાજપ નહીં માંગે, હિન્દુ સમાજની માફી જ્યાં સુધી ભાજપ નહીં માંગે, ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે. જય શ્રી રામ.